ઓકે, તો બાળકો આપણે સવારે આપણે નાણાના જે કાર્યો છે એના વિશેની આપણે સમજ મેળવવાનું શરૂ કરેલું હતું, બરાબર? સવારે. અને ચાલો મને બોલો તો આપણે સવારે કયા બે કાર્યો જોઈ ગયા? ધ્રુવી, મને બોલો, ચાલો જવાબ આપો. આપણે કયા બે કાર્યો જોઈ ગયા બાળકો? નાણાના કયા કાર્યો આપણે જોઈ ગયા? મુખ્ય અથવા પ્રાથમિક કાર્યો અને સહાયક કાર્યો. ફાઇન, સરસ. પ્રાથમિક કાર્યને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રાથમિક કાર્ય. સરસ, બહુ ફાઇન, ગુડ. પ્રાથમિક કાર્યો અથવા તો જેને આપણે મુખ્ય કાર્યો કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં પ્રાઇમરી ફંક્શન કહીએ છીએ. તો મુખ્ય કાર્યમાં આપણે બાળકો બે કાર્યનો અભ્યાસ કર્યો કે ભાઈ નાણું એ વિનિમયના માધ્યમ તરીકેનું કામ કરે છે, કે જેમાં આપણે વસ્તુઓની આપલે અથવા તો જેને આપણે ખરીદી વેચાણ કહીએ છીએ, પહેલા વસ્તુના બદલામાં વસ્તુની કે સાટા પદ્ધતિનો ઉપયોગ થતો હતો, તેની જગ્યાએ જ્યારથી નાણાંનો જન્મ થયો ત્યારથી એણે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય ખૂબ સારી રીતે સિદ્ધ કર્યું. પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે અર્થતંત્રોમાં વિનિમયનું પ્રમાણ વધ્યું અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે શ્રમ વિભાજન અને મોટા પાયા પરનું ઉત્પાદન શક્ય બન્યું, વિશિષ્ટીકરણ શક્ય બન્યું, શ્રમની ઉત્પાદન શક્તિમાં અનેક ગણો વધારો થયો. તો આપણે બાળકો એમ કહી શકીએ કે વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને લીધે આજના આધુનિક જે નાણાકીય અર્થકારણો છે, એ નાણાકીય અર્થકારણોમાં પરોક્ષ વિનિમય શક્ય બન્યો અને પરિણામ સ્વરૂપ દરેક વ્યક્તિ જે પોતાની વસ્તુ ઉત્પન્ન કરે કે પોતાની જે કંઈ પણ સેવાનું સર્જન કરે એના બદલામાં એ નાણાંનો સ્વીકાર કરે અને તેની મદદથી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત કરે છે, અન્ય વસ્તુઓ એને જે જરૂરિયાત વાળી હોય તે. એ જ રીતે આપણે જોયું તે પ્રમાણે કે સમગ્ર મૂલ્ય પદ્ધતિ જે શક્ય બની છે તે પણ નાણાંને આભારી છે. શ્રમ વિભાજન કે જે આપણા એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા આપણને એવું કહે છે તે પ્રમાણે કે કોઈ પણ રાષ્ટ્રની સંપત્તિમાં જો વધારો કરવો હોય તો શ્રમ વિભાજન એ જરૂરી છે. તો આપણે પરોક્ષ રીતે એવું કહી શકીએ કે નાણાંને લીધે શ્રમ વિભાજન શક્ય બન્યું છે અને પરિણામ સ્વરૂપ ઉત્પાદન શક્તિમાં અનેક ગણો વધારો થયો છે અને આર્થિક વિકાસનો વેગ એ વધેલો છે, આપણે એમ કહી શકીએ. એ જ રીતે આપણે બીજું કાર્ય જોઈ લો તો મૂલ્યનું માપદંડ, કે સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ વસ્તુ કે સેવાની અંદર જે મૂલ્ય છે એ મૂલ્યને માપવાનું કામ એ નાણાંએ બે ખૂબીથી કરેલું છે. હા, પણ એટલું આપણે જોઈ ગયા સવારે તે પ્રમાણે કે મીટર છે, લીટર છે, ગ્રામ છે વગેરેનું માપ કોઈ પણ સમય અને સંજોગોમાં કે સ્થળે એક જ સરખું રહેતું હોય, પરંતુ નાણાંના મૂલ્યમાં થોડી ઘણી વધઘટ સમયાંતરે આપણને થતી હોય એવું લાગે. કારણ કે ફુગાવાના સમયમાં આપણે જાણીએ છીએ કે ભાવ વધારો થતો હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ફુગાવાના સમયમાં ભાવો વધતા હોય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે ખરીદ શક્તિ, નાણાંનું મૂલ્ય
એ ઘટી જતું હોય છે. એટલે કે પહેલાના સમય કરતા જ્યારે અતિશય ભાવ વધારાની પરિસ્થિતિ હોય તો તેવા સંજોગોમાં સ્વાભાવિક છે કે ભાઈ નાણાંનું મૂલ્ય આપણને ઘટતું જતું જોવા મળે છે. એનાથી ઉલટું કે ભાઈ મંદીના સમયમાં આપણે જો વાત કરીએ તો નાણાંની ખરીદ શક્તિ વધે છે, કારણ કે ભાવો નીચા છે. છતાં પણ આપણે એમ ઓલ ઓવર કહી શકીએ કે ભાઈ સમયના ટૂંકા ગાળામાં નાણાંનું મૂલ્ય અથવા તો નાણાંની ખરીદ શક્તિ કંઈક અંશે સ્થિર રહે છે. ઓકે. ત્યાર પછી જે બીજું કાર્ય છે જેને આપણે ગૌણ કાર્ય કહીએ છીએ અથવા તો એને આપણે સહાયક કાર્યો કહીએ છીએ, તો કે ભાઈ નાણાંના જે મુખ્ય કાર્યો છે, બરાબર, નાણાંના મુખ્ય કાર્યોની અંદર સહાય થાય એવા કાર્યોને આપણે નાણાંના સહાયક કાર્યો કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે નાણાંના જે ગૌણ કાર્યો છે, સહાયક કાર્યો છે, એમાં પહેલું જે એનું કાર્ય છે એ છે મૂલ્યનો સંગ્રહ, અથવા તો નાણું એક મૂલ્યના સંગ્રાહક તરીકે કામ કરે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમય પ્રથા જ્યારે હતી, જ્યારે નાણું હતું નહીં, તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુને સંગ્રહવાની, તેનો સંચય કરવાની આપણે એમ કહીએ કે બહુ મુશ્કેલી ઊભી થતી હતી. અને નાણાં જેવા માધ્યમના અભાવે આપણે એમ કહીએ કે મૂલ્યનો સંગ્રહ વસ્તુઓના સ્વરૂપમાં કરવો પડતો હતો. દાખલા તરીકે અનાજ છે, ઘાસ છે, કાપડ છે, પશુધન છે, ઘેટા બકરા છે, તો મૂલ્યનો સંગ્રહ વસ્તુના સ્વરૂપમાં કરવો પડતો હતો. અને એ વસ્તુઓ કે જેમાં મૂલ્યનો સંગ્રહ થયેલો છે એવી વસ્તુઓને પાછું સંગ્રહવા માટે ચોક્કસ પ્રકારનું ખર્ચ થતું હતું. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુના સંદર્ભમાં જ્યારે આપણે કોઈક વસ્તુનો સંચય કરીએ છીએ તો સમયાંતરે એ વસ્તુઓ બગડી જાય અથવા તો એનું મૂલ્ય નષ્ટ થઈ જવાનો પ્રશ્ન ઊભો થતો હોય. એટલે આપણે એમ કહીએ કે સમય જતા મૂલ્યમાં ઘટાડો થતો આપણને જોવા મળે છે. પણ જ્યારથી આપણે એમ કહીએ કે નાણાં એ મૂલ્ય સંગ્રાહક તરીકેનું કાર્ય બજાવ્યું, ત્યારથી આપણે એમ કહીએ કે જે મૂલ્ય ઘટાડાનો પ્રશ્ન હતો એ બહુ સરળતાથી દૂર થઈ ગયો. કારણ કે નાણાંનો વસ્તુઓ ઉપર કાબુ હોવાથી નાણાંનો સંગ્રહ કરીને વસ્તુઓ પર પરોક્ષ રીતે આપણે કાબુ મેળવી શકાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે નાણાં દ્વારા વસ્તુઓની ખરીદી ગમે ત્યારે થઈ શકે. વર્તમાનમાં તમારી પાસે નાણું હોય તો એનો વર્તમાન સમયમાં એ નાણાંના સ્વરૂપમાં સંગ્રહેલું મૂલ્ય છે તેની વર્તમાનમાં ખરીદી કરી શકો, અથવા તો એને નાણાંને તમે ગમે તેટલા સમય સુધી સંગ્રહ કરી અને ભવિષ્યમાં પણ ખરીદી કરી શકો છો. બીજું, જ્યારથી આપણે એમ કહીએ કે નાણાંનો જન્મ થયો ત્યારથી મૂલ્યનો સંગ્રહ આપણે આગળના પીરિયડમાં જ જોઈ ગયા. ગરલે અને સોનો અભિપ્રાય હતો તે પ્રમાણે કે નાણાકીય અસ્કયામત, આપણે અસ્કયામતની વ્યાખ્યા પણ જોઈ ગયા કે જેમાં મૂલ્યનો સંગ્રહ કરી શકાય એવી વસ્તુને આપણે એસેટ કહીએ છીએ, અસ્કયામત કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે મૂલ્યનો સંગ્રહ નાણાકીય અસ્કયામતોમાં, એટલે શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, જામીનગીરીઓ છે, તિજોરી પત્રો છે, બેંકની બાંધી મુદતની થાપણો છે, પોસ્ટની થાપણો છે, નાણાકીય અને વાસ્તવિક અસ્કયામતો એટલે દુકાન છે, મકાન છે, ખેતર છે, જમીન છે, પશુધન છે, ઘરેણાં છે, જેને વાસ્તવિક અસ્કયામત કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે નાણાંને તમે નાણાકીય અસ્કયામત અને વાસ્તવિક અસ્કયામતમાં પણ રૂપાંતર કરી અને મૂલ્યનો સંગ્રહ કરી અને મૂડી લાભ તમે મેળવી શકો છો. તો આપણે એમ કહીએ કે નાણાંએ આ મૂલ્ય સંગ્રાહક તરીકેનું જ્યારથી કાર્ય કર્યું ત્યારથી આપણે એમ કહી શકીએ કે બચતને વેગ મળ્યો. કારણ કે નાણાંના સ્વરૂપમાં બચત થવા માંડી એટલે
જે ઉત્પાદકો છે જેની પાસે અધિશેષ ખર્ચ ઉપરાંતની જે આવક છે તેનો એ બચત કરવા માંડ્યા. એ બચતને પરિણામ સ્વરૂપ મૂડીરોકાણ મૂડી સર્જનને વેગ મળ્યો અને મૂડી સર્જન આપણે જાણીએ છીએ મૂડીરોકાણ અને મૂડી સર્જન કે જેણે આર્થિક વિકાસને વેગ આપ્યો, ઉત્તેજના આપી, અર્થતંત્રોને પ્રગતિશીલ બનાવ્યા. તો નાણાંનું આપણે એમ કહીએ કે આ કેવું છે ગૌણકાર્ય એવું છે કે જેથી કરીને આર્થિક વિકાસ મૂડીરોકાણ બચતનું પ્રમાણ અર્થતંત્રમાં વધારી શકાયું છે. અહીંયા આપણે નાણાંના મૂલ્ય સંગ્રાહક તરીકેના જ્યારે એને કાર્યની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ખાસ કરીને સમગ્ર સમાજની દ્રષ્ટિએ નહીં પણ જો વ્યક્તિની પાસે નાણાંનું પ્રમાણ વધે તો આપણે એમ કહી શકીએ કે સમગ્ર સમાજનો વસ્તુઓ પર કાબુ નહીં પણ વ્યક્તિગત વસ્તુઓ અને સેવાઓ પરનો કાબુ વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જો સમગ્ર સમાજમાં નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો વધે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કદાચ વસ્તુ કે સેવાનો પ્રમાણ વધી શકતું નથી એના પ્રમાણમાં. હા, પણ એટલું ચોક્કસ કહી શકીએ કે વ્યક્તિ પાસે જો નાણાંનું પ્રમાણ વધે, નાણાંનું પરિમાણ વ્યક્તિ પાસે જો વધે તો તેવા સંજોગોમાં એનો વસ્તુ અને સેવાઓ પરનો કાબુ એ વધે છે. ઓકે, ટૂંકમાં આપણે એમ કહીએ કે મૂલ્યનો સંગ્રાહક તરીકેનું જ્યારથી નાણું કાર્ય કરે છે ત્યારથી નાણાંને આપણે ગમે તેટલા સમય સુધી સંગ્રહી શકીએ છીએ. બચત, મૂડીરોકાણ, આર્થિક વિકાસ અને વધુ ઉત્પાદનના લાભો પણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ત્યાર પછીનું એમનું જે અગત્યનું કાર્ય છે સહાયક કાર્ય નાણાંનું એ છે ભાવિ લેવડ દેવડનું સાધન. એટલે ભવિષ્યના જે સોદાઓ છે એ સોદાઓ નાણાંને લીધે આપણે પાર પાડી શકીએ છીએ. નાણાંને લીધે શું કરી શકીએ છીએ આપણે? ભાવિ જે સોદાઓ છે એ ભાવિ સોદાઓ, ભવિષ્યના સોદાઓ, ભાવિનો મતલબ અહીંયા ભવિષ્યના સોદાઓ, ભવિષ્યની જે લેવડ દેવડ છે, ભવિષ્યના જે વિનિમયો છે એ વિનિમયો નાણાંને લીધે એ શક્ય બનેલા છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે વિનિમય, વસ્તુ વિનિમય પ્રથામાં વસ્તુઓના મૂલ્ય સમયના લાંબા ગાળે મેં કીધું તેમ કે નષ્ટ થતા હતા. પરિણામે જ્યારે વસ્તુ વિનિમય પ્રથા હતી, સાટા પદ્ધતિ હતી, ત્યારે ભવિષ્યની જે આપણે જેને ક્રેડિટ સિસ્ટમ કહીએ છીએ, ઉધાર પદ્ધતિ કહીએ છીએ, એ ઉધાર લેવડ દેવડ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ નડતી હતી. પણ જ્યારથી આપણે એમ કહીએ કે નાણાં એ ભવિષ્યના લેવડ દેવડના સાધન, એટલે ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ સ્ટાન્ડર્ડ ઓફ ડિફર્ડ પેમેન્ટ્સ, એને શું કહેવાય છે ઇંગ્લિશમાં? સ્ટાન્ડર્ડ ઓફ ડિફર્ડ પેમેન્ટ્સ તરીકે ફરજ બજાવીને આ મુશ્કેલી નાણાંએ દૂર કરી છે. કારણ કે નાણાંનું મૂલ્ય લગભગ સમયના લાંબા ગાળે, બહુ લાંબા ગાળે તો ઘટી જાય પણ સમયના લાંબા ગાળે એ સ્થિર રહે છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઉધાર લેવડ દેવડ માટે લોકો નાણાંનો છૂટથી અને એકદમ વિશ્વાસથી, એકદમ આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્ય સમયાંતરે સ્થિર રહેવાનું છે એટલે લોકો શું કરે છે? ભવિષ્યના સોદાઓ છે, ભવિષ્યમાં જે વળતર મળવાનું છે એટલે નાણાંનો વર્તમાન સમયમાં પણ લોકો સ્વીકાર કરે છે ને ભવિષ્યમાં મળનાર જે નાણાં છે એનો પણ વિશ્વાસથી સ્વીકાર કરે છે. એટલે વેપારીઓ આપણે જાણીએ છીએ કે ગ્રાહકોને ઉધાર માલ આપે છે, એ જ રીતે ઉત્પાદક પેઢીઓ છે તે જથ્થાબંધ વેપારીઓને પણ ક્રેડિટ પર માલ આપે છે. 6 મહિના, 8 મહિના, 12 મહિનાની ક્રેડિટ પર માલ આવે છે. એ જ રીતે જથ્થાબંધ વેપારીઓ છૂટક વેપારીઓને પણ માલ આપે છે. આપણે પણ જોઈએ છીએ કે આપણા ઘરોમાં વ્યક્તિગત જીવન વીમો ઉતારીએ છીએ આપણે, તો આપણને ખબર છે કે ભાઈ વીમાની રકમ આપણને ભવિષ્યમાં મળવાની છે, પણ જ્યારે પણ મળશે ત્યારે નાણાંનું મૂલ્ય એટલું બધું ઘટેલું હશે નહીં. એટલે આપણે વર્તમાન સમયમાં નિયત હપ્તામાં આપણે પ્રીમિયમ ભરીએ છીએ દર મહિને, દર 6 મહિને કે વર્ષે,
અને અમુક ચોક્કસ વર્ષ પછી આપણે નાણાં પરત મેળવવાની અપેક્ષા રાખીએ છીએ. કેમ? કારણ કે અમુક વર્ષ પછી પણ આપણને પ્રાપ્ત થનાર જે નાણાં છે એનું મૂલ્ય કે એની ખરીદ શક્તિ એ બહુ ઘટવાની નથી, એ સ્થિર રહેવાની છે. માટે તો આપણે એમ કહીએ કે આપણે શેર બજારમાં પણ જોઈએ છે કે ભાઈ ભવિષ્યના જે કંઈ પણ ફ્યુચર ટ્રેડિંગ, જેને આપણે ઇંગ્લિશમાં શબ્દ વાપરીએ છીએ, એ ફ્યુચર ટ્રેડિંગ પણ આપણે નાણાંને લીધે કરી શકીએ છીએ. ધારો કે અત્યારે આપણે એમ કહીએ કે છૂટક વેપારી હોય, છૂટક વેપારી એ આવતા વર્ષની સિંગતેલના ડબ્બાની ખરીદી અત્યારથી કરી દે, અને જે ઉત્પાદક કંપની છે તે પણ એનો સોદો નક્કી કરી દે પ્રવર્તમાન ભાવે. તો આપણે એમ કહીએ કે એક વર્ષ પછી એમને માલ મળવાનો છે, પણ વર્તમાન સમયમાં એના સોદા પાડી રાખે છે. કારણ કે ઉત્પાદક કંપની જાણે છે કે અત્યારના ભાવ પ્રમાણેના જે કંઈ પણ વસ્તુના ભાવ છે, એક વર્ષ પછી ભલે મને પેમેન્ટ મળવાનું છે, પણ નાણાંનું મૂલ્ય એ બહુ ઘટી જવાનું નથી, સ્થિર રહેવાનું છે. એટલે એક વર્ષ પછીની મળનારી આવક અથવા તો આપવાની થતી વસ્તુ ના સોદા વર્તમાન સમયમાં કરવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે નાણાંનું આપણે એક બહુ મહત્વનું કાર્ય છે. આપણે જોઈએ છે કે મકાન લોન આપણે લઈએ છીએ, ઘર લોન, કાર લોન છે, મકાન લોન છે, ફર્નિચરની લોન છે. તો બેંકોને વિશ્વાસ છે કે ભાઈ ભલે દર મહિને થોડા થોડા હપ્તા એનો લોન લેનાર વ્યક્તિ આપે છે, 20 વર્ષ પછી પૂરેપૂરી લોન ભરપાઈ થશે, છતાં પણ 20 વર્ષ પછી બેંકને મળનારી જે નાણાકીય રકમ છે, એની જે કુલ મંજૂર કરેલી, એનું મૂલ્ય ઘટવાનું નથી. તો આપણે જાણીએ છીએ કે બેંકો પણ જે શાક સર્જનની પ્રવૃત્તિ વિકસાવી શકેલી છે, ધિરાણ આપવાની જે પ્રવૃત્તિ આજે આપણને વિસ્તૃત થતી દેખાય છે, એની પાછળનું જો કોઈ શ્રેય જતું હોય તો એ નાણું છે. એટલે આ નાણાંનું અગત્યનું કાર્ય છે એના માટે. ઓકે, ત્યાર પછીનું એક અગત્યનું એનું કાર્ય છે ગૌણ કાર્ય, સહાયક કાર્ય, જેને આપણે સેકન્ડરી ફંક્શન્સ ઓફ મની કહીએ છીએ. એ છે મૂલ્યની ફેરબદલી, અથવા તો એને આપણે મૂલ્યનું સ્થાનાંતર પણ કહીએ છીએ, સ્થળાંતર પણ કહીએ છીએ, મૂલ્યનું હસ્તાંતરણ તરીકે પણ એને આપણે ઓળખાવી શકીએ છીએ. નાણાંના મૂલ્યનું હસ્તાંતરણ કે સ્થાનાંતરણ તરીકેનું કાર્ય પણ નાણું ખૂબ સારી રીતે બજાવે છે. કારણ કે નાણાંને લીધે, બરાબર, નાણાંને લીધે શું થયું છે કે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિ પાસે મૂલ્યનું હસ્તાંતરણ ખૂબ સરળતાથી થઈ શકે છે. અથવા તો ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક સ્થળના મૂલ્યને અન્ય સ્થળ પર વિવર્તિત કરવું હોય, ખસેડવું હોય, તો નાણું તેમાં ખૂબ સહાયક નીવડે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે 3-4 મિત્રો થઈને કોઈક ભાગીદારી પેઢી સ્થાપેલી હોય, અને ભાગીદારી પેઢી ખૂબ સફળ રહી હોય ને સારી એવી આપણે એમ કહીએ કે કમાણી કરી હોય અને એમાંથી મિલકત ઊભી કરેલી હોય 3-4 મિત્રોએ, તો હવે આપણે એમ કહીએ કે મિલકત જે ઊભી કરેલી હોય તો તેને વેચવાનું કામ જો નાણું ન હોય તો બહુ તકલીફ વાળું કામ છે. પણ જે કંઈ પણ અસ્કયામત કે મિલકત એ લોકોએ ભાગીદારી પેઢીના નેજા હેઠળ ઊભી કરેલી હોય, તો પોતાના ભાગે આવતો દરેક ભાગીદારોનો હિસ્સો એ નાણાંની મદદથી ખૂબ સરળતાથી વહેંચી શકાય છે. કે ભાઈ એ જે મિલકત છે એનું નાણાકીય મૂલ્યાંકન કરી, એના વેલ્યુઅર પાસે એનું વેલ્યુએશન નક્કી કરી, અને પછી એનો એક ચોક્કસ આંકડો નક્કી થાય કે ભાઈ આટલા લાખ રૂપિયાની આ મિલકત છે, તો એ પ્રમાણે એની વહેંચણીનું કામ એકદમ સરળતાથી કરી શકાય છે. બીજું કે અમુક મિલકતો સ્થાવર મિલકતો છે, જંગમ મિલકતો છે, ભૌતિક મિલકતો છે, એનું સ્થળાંતર પણ નાણાંની મદદથી પરોક્ષ રીતે કરી શકાય છે, અપ્રત્યક્ષ રીતે કરી શકાય છે.
દાખલા તરીકે આપણે એમ કહીએ કે હું અહીંયા રાજપીપળામાં રહું છું ને મારું મૂળ વતન સુરત છે ધારો કે. હવે હું અત્યારે મારું મકાન છે અહીંયા પંચવટી સોસાયટીમાં, તો હું એ મકાનને જ્યારે રિટાયર થઈશ ત્યારે વેચી અને હું સુરત ચાલ્યો જઈશ મારે ત્યાં. તો હું મકાનને તો ઉચકીને નથી જવાનો, પણ અહીંયા હું કરીશ, એ મકાનને હું વેચી નાખીશ જે એના બજાર ભાવ હશે તે, અને મને જે નાણાં મળશે એ નાણાં દ્વારા હું સુરતમાં મારું મકાન નવું ખસેડી શકીશ. તો અહીંયાનું મારું મકાન છે જેને આપણે સ્થાવર મિલકત કહીએ છીએ, જેને આપણે જંગમ મિલકત કહીએ છીએ, જેને આપણે ભૌતિક મિલકત કહીએ છીએ, એ મિલકત નાણાંને લીધે એનું મૂલ્ય રાજપીપળાથી સુરત હું ખસાડી શકું છું. પણ જો નાણું નહીં હોય તો હું આ મકાનને કાપીને ટ્રકમાં હું બેસાડીને લઈ જઈ શકું નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે આવી જે ભૌતિક જે સ્થિર મિલકતો છે એનું પરોક્ષ રીતે હસ્તાંતરણ એ નાણાંને લીધે શક્ય બનેલું છે. ઓકે, એના ત્રીજા જે કાર્યો છે જેને આપણે કહીએ છીએ આનુષંગિક કાર્ય, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કોન્ટીજન્ટ ફંક્શન્સ, અથવા એને આપણે એન્સિલરી ફંક્શન પણ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એના આનુષંગિક 3 કાર્યો છે. એક તો રાષ્ટ્રીય આવકની વહેંચણી. હવે તમે જાણો છો કે રાષ્ટ્રીય આવક એટલે કોઈક એક વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોએ કરેલું જે કંઈ પણ ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય છે તેને આપણે નેશનલ ઇન્કમ કહીએ છીએ, જેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. તો જ્યારે આપણે એમ કહીએ કે નાણું નહીં હતું, માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ નહીં થતો હતો, ત્યારે આવી રાષ્ટ્રીય આવકની વહેંચણીનું કામ એ ઉત્પાદનના સાધન દીઠ અથવા તો વ્યક્તિ દીઠ એ ખૂબ કપરું હતું, ખૂબ મુશ્કેલ હતું. અને પરિણામ સ્વરૂપ એવું થતું હતું કે રાષ્ટ્રીય આવકનું ઉત્પાદન પણ એ ઓછું થતું હતું. પણ જ્યારથી આપણે એમ કહીએ કે નાણું આવ્યું ત્યારે રાષ્ટ્રીય આવકની સાધન દીઠ, સાધન શબ્દ જ્યારે આવે ત્યારે તમારા મગજમાં બાળકો તરત સ્ટ્રાઇક જવી જોઈએ. સાધન એટલે ઉત્પાદનનું સાધન, સાધન એટલે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ, યંત્રો, કાચો માલ સામાન, આ બધું છે તેને આપણે સાધન કહીએ છીએ. તો કે સાધન દીઠ અને વ્યક્તિ દીઠ. તો સાધન દીઠનો મતલબ એમ થાય કે ઉત્પાદનની પ્રક્રિયા જ્યારે હાથ ધરાતી હોય ત્યારે ઉત્પાદનના સાધનોનું સંયોજન આપણે કરીએ છીએ. સંયોજક શું કરે છે? ઉત્પાદનના સાધનોનું સંયોજન કરે છે. અને ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરાય છે અને કાચા માલમાંથી તૈયાર માલમાં વસ્તુનું રૂપાંતરણ થાય છે. તો આપણે એમ કહીએ કે આ જે ઉત્પાદન છે, હવે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પાદનના સાધનો જ્યારે જોડાય છે તો એ જોડાવા બદલ એનો જે કંઈ પણ શક્તિનો વ્યય થાય છે એ બદલ એને આપણે રિટર્ન કરવું પડે, એને વળતર આપવું પડે. તો ઉત્પાદનની પ્રક્રિયામાં રાષ્ટ્રીય આવકના સર્જનમાં, રાષ્ટ્રીય ઉત્પાદનના સર્જનમાં જે તે ઉત્પાદનનો ફાળો કેટલો છે એ પ્રમાણે એને વળતર આપવું પડે. એ જ રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં વ્યક્તિ દીઠ કેટલી આપણે એમ કહીએ કે એનો ઉત્પાદનનો ફાળો છે, એ વ્યક્તિ દીઠ ઉત્પાદનના ફાળાની પ્રમાણે એને વહેંચણી કરવી પડે. હા બોલ બેટા, શું હતું? કોઈનું માઇક ચાલુ થયું દીકરા? કોઈનું માઇક જરાક ચાલુ થઈ ગયું, હા ભૂલથી, તમારથી જ ભૂલથી થયું લાગે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની સાધન દીઠ અને વ્યક્તિ દીઠ વહેંચણી જો સરળ બની હોય તો માત્ર ને માત્ર એનો શ્રેય જતો હોય તો નાણાંને જ. કારણ કે આજે આપણે કહીએ કે ઉત્પાદન પદ્ધતિ કેવી છે? મૂડી પ્રચુર છે, મૂડી યુક્ત ઉત્પાદન પદ્ધતિ છે, અને મોટા પાયે ઉત્પાદન અદ્યતન ટેકનોલોજીથી થાય છે. એટલે આજની જે મોડર્ન, જેને આપણે પ્રોડક્શન મેથડ કહીએ છીએ, પ્રોસેસ કહીએ છીએ, એ કેવી છે? સામૂહિક છે, અને એમાં ઘણા બધા ઉત્પાદનના સાધનો ભાગ લે છે. તો જો નાણું ન હોય તો દરેક સાધનના પ્રત્યેક એકમને ખરેખર પેમેન્ટ કરવાનું કે ચૂકવણી કરવાનું કામ ખરેખર બહુ મુશ્કેલ બને. પણ નાણાંનો જન્મ થયો ત્યારથી આપણે એમ કહીએ કે
આ ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લેનારા જેટલા પણ સાધનના એકમો છે એને પ્રત્યેક એકમને ચૂકવણીનું કામ નાણાંને લીધે ખૂબ સરળ બનેલું છે. અને નાણાં દ્વારા જ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોના પ્રત્યેક એકમની આપણે ઉત્પાદકતા માપી શકીએ છીએ કે ભાઈ ઉત્પાદનમાં શ્રમનો કેટલો ફાળો છે, મૂડીનો કેટલો ફાળો છે, જમીનનો કેટલો ફાળો છે, નિયોજન શક્તિનો કેટલો ફાળો છે. એટલે સાધનને આપણે એમ કહીએ કે કોઈ પણ ઉત્પાદનનું સાધન છે એ ઉત્પાદનની પ્રક્રિયામાં એમણે જે આપેલો ફાળો છે તે મુજબ એને વળતરની ચૂકવણી નાણાંની મદદથી કરી શકાય છે. ઓકે, તો આ એક અગત્યનું કાર્ય છે રાષ્ટ્રીય આવકની વહેંચણી. વહેંચણી શબ્દ આવે એટલે સમજી લેવાનું કે ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે એને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ જે વળતર ચૂકવવાનું હોય તેને આપણે વહેંચણી કહીએ છીએ. ઓકે, ત્યાર પછીનું જે બીજું નાણાંનું આનુષંગિક કાર્ય છે એ છે વપરાશ અને ઉત્પાદનની દ્રષ્ટિએ. કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ ગ્રાહક છે એ ગ્રાહક કોઈ પણ વસ્તુ જ્યારે ખરીદતો હોય ત્યારે એની કેટલી કિંમત ચૂકવવી, કોઈ પણ વસ્તુની કિંમત ગ્રાહક જ્યારે ચૂકવવા તૈયાર થાય છે એનો મતલબ એવો થાય છે કે એ વસ્તુ જ્યારે ખરીદે છે ત્યારે એ વસ્તુમાંથી પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિગુણ અને નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ આને સરખા કરે છે. અને જ્યાં આપણે એમ કહીએ કે વસ્તુમાંથી પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિગુણ અને નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ જ્યાં એક સમાન થાય ત્યાં પોતે ખરીદી કરે છે. ઓકે, એ જ રીતે ઉત્પાદક છે તો કે ઉત્પાદક આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદક જે કંઈ પણ ઉત્પાદનના સાધનોને રોકે છે, ઉત્પાદનના સાધનોને રોકે છે તો ઉત્પાદનના સાધનો કેટલું ઉત્પાદન સીમાંત ઉત્પાદન આપે છે તે પ્રમાણે એને વળતર ચૂકવવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે એક બાજુ સીમાંત ખર્ચ અને સીમાંત આવક બંને જ્યાં ભેગી થતી હોય ત્યાં આપણે એમ કહીએ કે ઉત્પાદકનું સમતુલાનું બિંદુ નક્કી થાય. તો અહીંયા આપણે એમ કહીએ છીએ કે ગ્રાહક હોય કે ઉત્પાદક હોય, પેઢી હોય કે ગ્રાહક હોય, એ નાણાંના માધ્યમથી જ અથવા તો નાણાંની મદદથી જ ગ્રાહક કઈ સપાટીએ અધિકતમ સંતોષ કે મહત્તમ સંતોષ પ્રાપ્ત કરી શકે છે તે નાણાંની મદદથી જ નક્કી કરી શકાય. એ જ રીતે ઉત્પાદનનું કયું મહત્તમ બિંદુ છે અને એ બિંદુ પ્રમાણે જ આપણે એમ કહીએ કે મહત્તમ નફો કયા બિંદુએ પ્રાપ્ત કરી શકાય એને માત્ર ને માત્ર નાણાંની મદદથી જ જાણકારી મળે, અન્યથા એ જાણી શકે નહીં. એટલે આપણે એમ કહીએ કે વપરાશ કે ઉત્પાદનના દ્રષ્ટિબિંદુએ પણ નાણાંનું ખૂબ મહત્વનું કાર્ય છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે નાણાંનું એક અગત્યનું કાર્ય છે એ છે શાખ વ્યવસ્થાના સાધન તરીકેનું કાર્ય. ઓકે, શાખ વ્યવસ્થાના સાધન તરીકેનું કાર્ય અથવા તો આપણે એમ કહીએ કે શાખ પદ્ધતિનો આધાર. બરાબર, શાખ પદ્ધતિનો આધાર એટલે હું તો શાખ શબ્દ આવે એટલે તમારે બાળકો સમજી લેવાનું કે શાખ એટલે ધિરાણ, ક્રેડિટ, લોન. આપણે જે બેંકો જે આપણે તમે બેંકમાં જતા હશો, તમારા ઘણા વ્યક્તિઓએ અથવા તો કુટુંબના ઘણા વ્યક્તિઓએ ધિરાણ પણ લીધું હશે, લોન પણ લીધી હોય, મકાનની હોય કે વાહનની હોય કે XYZ ઘણા બધા હેતુસર બેંકો લોન આપે છે. તો આખી જે ધિરાણ પદ્ધતિનો વિકાસ થયેલો છે, બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો એ રીતે પણ કહી શકીએ કે નાણું આવ્યું, નાણાંનો જન્મ થયો એટલે બેંકોનો જન્મ થયો. જો નાણું નહીં હોય તો બેંકો નહીં આવે અને બેંકોને લીધે જ જેને આપણે ધિરાણ પદ્ધતિ કહીએ છીએ, જેને આપણે શાખ પદ્ધતિ કહીએ છીએ, એ શાખનું સર્જન એ શક્ય બન્યું હોય તો બેંકોને લીધે અને બેંકોનો ઉદ્ભવ થયો હોય તો એ નાણાંને આભારી છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે અત્યારના જે અર્થતંત્રો છે તે કેવા છે, ઔદ્યોગિક અર્થતંત્રો કહેવાય છે.
મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ પર આધારિત ઔદ્યોગિક અર્થતંત્રો કે જેમાં ધિરાણનું ખૂબ મહત્વ હોય, કારણ કે એ લોકોએ ધંધાકીય પ્રવૃત્તિ કે ઔદ્યોગિક પ્રવૃત્તિ કરવી હોય તો નાણાકીય સાધનોની ખૂબ આવશ્યકતા હોય. અને કોઈ પણ જે મોટી મોટી કંપનીઓ છે કે પેઢીઓ છે, એ પેઢીઓ પાસે કઈ રોકડ એટલી બધી નથી હોતી. એ મોટે ભાગે જે ઔદ્યોગિક પ્રવૃત્તિ કરે છે એ ધિરાણ મેળવીને જ કરતી હોય છે. એટલે આપણે એમ કહીએ કે આધુનિક ઔદ્યોગિક અર્થતંત્રોમાં આ ધિરાણોનું ખૂબ મહત્વ હોય છે. અને આ ધિરાણ કોણ કરે છે? તો કે ભાઈ બેંકો કરે છે, નાણાકીય સંસ્થાઓ કરે છે, લીઝિંગ કંપનીઓ કરે છે, ફાઇનાન્શિયલ કંપનીઓ કરે છે. તો આપણે એમ કહીએ કે આ જે શાક સર્જન દ્વારા જે ધિરાણ કરે છે, અથવા તો આ રીતે નાણાકીય સંસ્થાઓ પણ ધિરાણ કરે છે, એનું જો બેઝમાં હોય, એના પાયામાં હોય તો એ નાણું છે. અને નાણાંને લીધે જ આપણે એમ કહીએ કે ધિરાણોનું સર્જન થયું છે, શાકનું સર્જન થયું છે, લોનોનું અનેક ગણી આપણે એમ કહીએ કે લોનોનું નિર્માણ થયેલું છે, સાખી નાણાંનો પુરવઠો વધ્યો છે, બેંક નાણાંનો પુરવઠો વધ્યો છે. પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ બાળકો કે એને લીધે જ આજનો જે ઔદ્યોગિક વિકાસ આપણને દેખાય છે, વિશાળ જે મૂડીરોકાણ આપણે જોઈ શકીએ છીએ, એનો પાયો જો કોઈ હોય તો એ નાણું છે. અને નાણાંરૂપી આ જે પ્રાથમિક થાપણો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે બેંકોમાં આપણે અલગ અલગ ખાતાઓ દ્વારા આપણે બચતો કરીએ છીએ, એ બેંકોની પ્રાથમિક થાપણો બને છે. અને એ થાપણોનો ઉપયોગ કરી એ થાપણોને બેંક નિષ્ક્રિય સ્વરૂપમાં રાખતી નથી, પરંતુ એ અન્ય જરૂરિયાતમંદ વાળી જે વ્યક્તિ છે, ઉદ્યોગપતિ છે, ખેડૂત છે, એ લોકોને ધિરાણના સ્વરૂપમાં આપે છે. એટલે વેપારી બેંકો આપણી જે પ્રાથમિક બચતો છે, થાપણો છે, એનો ઉપયોગ કરીને અનેક ગણા શાખનું સર્જન કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આધુનિક અર્થતંત્રોમાં આ વેપારી બેંકો આપણે એમ કહીએ કે શાખનું સર્જન કરે છે. અને એની પાછળનો જો કોઈ ફાયદો થતો હોય તો આપણે એમ કહી શકીએ કે ઔદ્યોગિક વિકાસ એ શક્ય બનેલો છે એને લીધે. અને ઔદ્યોગિક વિકાસને લીધે આપણે એમ કહીએ કે આર્થિક વિકાસને વેગ મળેલો છે. ઓકે, ત્યાર પછીનું એક અગત્યનું કાર્ય છે સુપ્રાપ્ય સંપત્તિ તરીકેનું. નાણું એક સુપ્રાપ્ય તરીકે સુલભ, જેને આપણે કહીએ ને સુલભ સંપત્તિ, તો સુલભ સંપત્તિ તરીકેનું કાર્ય તરલ અસ્કયામત, તરલ સંપત્તિ, હાજર સંપત્તિ, પ્રવાહી સંપત્તિ, એને ઘણા બધા શબ્દો પ્રયોગ આપણે વાપરી શકીએ ને. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આપણે જોઈ ગયા છે આગળ કે ભાઈ નાણું એક એવી અસ્કયામત છે, સુપ્રાપ્ય સંપત્તિ છે કે જેના વડે ગમે ત્યારે ગમે તે જગ્યાએ નાણાંના બદલીમાં કોઈ પણ વસ્તુ કે સેવા તમે ગમે ત્યારે ગમે તે ઋતુમાં ગમે તે સ્થળે, દિવસ હોય, રાત હોય, બપોર હોય, ગમે ત્યારે તમે મેળવી શકો છો. એટલે આપણે એમ કહીએ કે નાણાં વડે જ આપણે અનાજ છે, કપડાં, ફર્નિચર, ટીવી, કાર, વાહન, જમીન, અન્ય જે કંઈ પણ મોજશોખના સાધનો છે, ઇવન તમારો મોબાઈલ છે, આ બધું આપણે નાણાંની મદદથી વિનિમયમાં મેળવી શકીએ છીએ. તો એક આપણે એમ કહીએ કે સુલભ સંપત્તિ તરીકેનું એનું પણ ખૂબ સરળ કાર્ય છે. એટલે આપણે એમ કહીએ ને કે લોકો નાણાંની માંગ એટલા માટે કરે છે કારણ કે એના દ્વારા આપણી જરૂરિયાતોને સરળતાથી સંતોષી શકાય છે. તો આ સિવાય બાળકો આધુનિક અર્થશાસ્ત્રી છે પોલ આયન્ઝિંગ આપણને બીજા કેટલાક કાર્યો, પરંપરાગત કાર્યો છે એના કિનલે આપેલા, પણ નાણાંના આધુનિક સમયમાં કેટલાક સ્થિર અને ગતિશીલ કાર્યો પણ છે. અને એનું જો આપણે વર્ગીકરણ આપનાર જો અર્થશાસ્ત્રી હોય તો એ પોલ આયન્ઝિંગ છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે નાણું અર્થતંત્રની કામગીરીને સક્રિય રીતે ઘણી વખત અસર કરતું નથી, પરંતુ અર્થતંત્રની જે કામગીરી છે, વિનિમય છે, એ સુગમતાપૂર્વક ચાલી રહે તે માટે નાણું એક વ્યવધાન તરીકે, જેને આપણે કહીએ ને કે વન ટાઈપ ઓફ ધોરીમાર્ગ, જેને આપણે હાઈવેઝ કહીએ છીએ, એ ટાઈપનું તટસ્થ ટેકનિકલ સાધન તરીકે નાણાંનો ઉપયોગ થાય છે.
બીજું આપણે એમ કહી શકીએ કે નાણાંને લીધે જે મૂલ્ય પદ્ધતિ પૂર્ણ બની અને એ મૂલ્ય પદ્ધતિને લીધે આપણે એમ કહીએ કે વિનિમયો સરળ બન્યા અને એ વિનિમયો સરળ બન્યા તો તે સંદર્ભથી જો આપણે એમ કહીએ કે નાણાંનું આ કેવું કાર્ય કહેવાય, ટેકનિકલ કાર્ય તરીકે આપણે એને ઓળખાવી શકીએ. ઓકે, ત્યાર પછીનો આપણો મુદ્દો છે લાસ્ટ, જેને આપણે કે ભાઈ ગતિશીલ કાર્યો. કે નાણું આપણે જોઈએ તો નાણુંનું એક ડાયનેમિક ફંક્શન જેને આપણે કહીએ છીએ કે નાણું અર્થતંત્રમાં જે સામાન્ય ભાવ સપાટી છે, સમગ્ર અર્થતંત્રનું ઉત્પાદન છે, સમગ્ર અર્થતંત્રનું વપરાશનું પ્રમાણ છે, રાષ્ટ્રીય આવકની વહેંચણી આપણે આગળ જોઈ ગયા, એને પણ અસર કરે છે, સક્રિય રીતે પ્રભાવિત કરે છે. આપણે જોઈ શકીએ છીએ કે નાણાંનો પુરવઠાનું પ્રમાણ જો વધી જાય તો ભાવ સપાટી ઉત્તરોત્તર ઉપર જાય. અત્યારે જોઈ શકીએ છીએ આપણે કે ભાઈ અર્થતંત્રમાં આ કોરોનાની મહામારીને લીધે ભારતીય અર્થતંત્ર અને વિશ્વના મોટાભાગના દેશોના અર્થતંત્રો આપણે એમ કહીએ કે એક મંદીજન્ય પરિસ્થિતિમાંથી પસાર થાય છે. એટલે એવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે નાણાંનું સર્ક્યુલેશન, નાણાંનો ચલણવેગ આ સમય દરમિયાન ઘટેલો છે. એટલે આપણે કહી શકીએ છીએ કે ઉત્પાદન અને વપરાશનું પ્રમાણ આ છેલ્લા 1 વર્ષથી 1.5 વર્ષથી ઘટેલું દેખાય છે આપણને. તો નાણું એક એવું પરિબળ છે કે જે ઉત્પાદનને પણ અસર કરે છે, વપરાશને પણ અસર કરે છે, વહેંચણીને પણ અસર કરે છે. બરાબર, ઉત્પાદનના સાધનોની આવકો અત્યારે ઘટી ગઈ છે કારણ કે આ કોરોનાની મહામારીને લીધે. તો આપણે એમ કહીએ કે નાણાંનું પ્રમાણ ઘટેલું છે, સોરી, નાણાંનો ચલણવેગ ઘટેલો છે, એટલે અર્થવ્યવસ્થા એ સક્રિય રીતે એનાથી પ્રભાવિત થયેલી છે એમ ચોક્કસ રીતે કહી શકીએ. બીજું, નાણાંનું પરિમાણ જો વધે કે ઘટે તો બંને રીતે નુકસાનકારક છે. કે જો નાણાંના પરિમાણમાં જો વધારો થાય તો ભાવ સપાટી વધે, નાણાંની ખરીદ શક્તિ ઘટે, નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય. નાણાંનું પરિમાણ જો વધે તો વ્યાજના દરો નીચા આવે, અને વ્યાજના દરો જો નીચા આવે તો બચતનું પ્રમાણ ઘટે, મૂડીરોકાણનું પ્રમાણ ઘટે. બીજી બાજુ આપણે એમ કહીએ કે વ્યાજના દર જો અતિશય નીચા આવે તો અર્થતંત્રમાં મૂડીરોકાણ કરનારાઓ છે તે મૂડીરોકાણની વધારે માંગ પણ કરે. મૂડીરોકાણ વધે એટલે રોજગારી પણ વધે, આવક પણ વધે, બચત પણ વધે. આ રીતે પણ એ અસર કરે છે. તો આપણે એમ કહી શકીએ કે આધુનિક અર્થતંત્રોમાં, કે જેને આપણે નાણાકીય અર્થકારણો કહીએ છીએ, એ નાણાકીય અર્થકારણીઓમાં ગતિશીલ કાર્યો નાણું ખૂબ સારી રીતે બજાવે છે. એક જેને આપણે કહીએ ને કે આર્થિક પ્રવૃત્તિના જે પ્રવાહો છે એ પ્રવાહોને સતત વહેતા રાખવાનું એક નિર્ધારક પરિબળ તરીકે, એક ડિટર્મિનન્ટ ફેક્ટર તરીકે, નિર્ણાયક પરિબળ તરીકે નાણું ખૂબ મહત્વનું કામ કરે છે. એટલે આપણે એમ કહીએ કે આ ગતિશીલ કાર્યોને લીધે જે નીતિ નિયોજકો છે, નાણાકીય સત્તાધીશો છે, એ નાણાંનો આર્થિક અને સામાજિક વિકાસના એક સક્રિય વાહક તરીકે ઉપયોગ કરે છે અને પરિણામે એ લોકોના જે કંઈ પણ નાણાકીય ધ્યેયો છે, આર્થિક ધ્યેયો છે, આર્થિક વિકાસ કે સામાજિક વિકાસને લગતા ધ્યેયો છે, એને પાર પાડે છે. તો બાળકો, અહીંયા આપણે વિરામ લઈએ. હવે કાલે આપણે જોઈશું પાછા. હેલો સર. હા બોલ બેટા, શું કહે? સર. હા બોલ દીકરા. હા, તમે અત્યારે આનુષંગિક કાર્યો ચલાયા ને? હા. તો એમાં તમે વપરાશ અને વસ્તુનું ઉત્પાદન એ જે કાર્ય છે ને તે અમારી બુકમાં નથી આપ્યું, પણ તમે હું નોટ્સ આપીશ. નાણાંનું હા બોલ. તારે નોટની જરૂર છે ને તો સ્ક્રીનશોટ પાડી દેવાનો બેટા. નાણું. હા, આવું હોય ને તો મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી દેવાનો તારે, ચાલતું હોય ત્યારે લેક્ચર. કઈ વાંધો નહીં, હું મોકલીશ તને. એની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે ને આપણી ટીમ પર મોકલીશ, બરાબર? હે ને, એટલે તમે લખી શકો, એને નોટ બનાવી શકો. થેન્ક યુ સર. હા, સારું. બોલો બીજું કઈ બેટા, તકલીફ કોઈ? મિતુલ, હિના, તો અહીંયાથી અટકીએ બાળકો, આપણે અહીંયાથી પૂરું કરીએ, બરાબર? ઓકે, કાલે જોઈશું. ઓકે, હા. દાદા ચાલુ થવામાં તકલીફ પડે છે, બંધ થવામાં તકલીફ પડે છે એવું લાગે.
ના મજા આવે.